નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એનો અભ્યાસ કર્યો હતો અને તેના લગતા દાખલા ગણ્યા હતા કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો એ પ્રકારના આપણે દાખલા ગણેલા. બરાબર છે. આજે કંઈક આ બે ઉદાહરણ છે તમારી બુકમાં આપેલા છે જે સાબિત કરવાના છે. બરાબર છે. સાવ સિમ્પલ છે. યાદ કરાવી દઉં કે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું હતો તે કે કોઈક ધન પૂર્ણાંક ધન પૂર્ણાંક બી વડે ભાગતા મને અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બીક્યુ વત્તા આર થાય, જ્યાં આર બરાબર શું હશે તો 0 અથવા 0 થી મોટો અને બી કરતા નાનું હશે. આ શું છે તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. શું કીધો છે કે એને કોઈ ધન પૂર્ણાંક એને હું ધન પૂર્ણાંક બી વડે ભાગું તો મને અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બીક્યુ વત્તા આર થાય. મતલબ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય કે જ્યાં શેષ કેવી હશે તો 0 અથવા 0 થી મોટી અને જે ભાજક છે એટલે કે બી છે એના કરતાં કેવી હશે નાની હશે. આ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. બરાબર છે. તો એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ બે જે ઉદાહરણ છે એ સાબિત કરી બતાવવાના છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. ચલો ધ્યાન રાખજો શું કીધું છે, રકમમાં ધ્યાન આપજો, ફટાફટ સમજાઈ જશે, ઓટોમેટિક સમજાઈ જશે. બરાબર છે. સાવ સિમ્પલ છે, કન્સેપ્ટ ઉપર ધ્યાન આપજો. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે 2q વત્તા 1 સ્વરૂપમાં હોય. ચલો ફક્ત અહીંયા ધ્યાન આપજો. દરેક યુગ્મ ધન પૂર્ણાંક, હવે યુગ્મ એટલે શું થાય? બેકી સંખ્યા 2 4 6 8 10 આમ અનંત સુધી એ બધી સંખ્યાઓ છે કેવી છે તો યુગ્મ સંખ્યાઓ છે. તો યુગ્મ ધન પૂર્ણાંક, તો આ બધા શું છે યુગ્મ ધન પૂર્ણાંકો છે. એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હશે એવું આપણે દર્શાવવાનું છે કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હશે એવું દર્શાવવાનું છે. અને અયુગ્મ ધન પૂર્ણાંક એટલે કે 1 3 5 7 9 આમ અનંત સુધી અયુગ્મ ધન પૂર્ણાંકો કોઈક પૂર્ણાંક q માટે 2q વત્તા 1 સ્વરૂપમાં હોય એવું આપણે દર્શાવવાનું છે. તો સાવ સિમ્પલ છે, ધ્યાન આપજો. ચલો હું લઈ લઉં, ધારો કે કોઈક ધન પૂર્ણાંક એ લઈ લઉં. કોણ ધન પૂર્ણાંક? હું એ લઈ લઉં. બરાબર છે. કોઈ ધન પૂર્ણાંક a અને b બરાબર 2 લેતા, ધ્યાન રાખજો કોઈ ધન પૂર્ણાંક મારી પાસે કદાચ a છે, કોણ છે a, અને b બરાબર 2 લેતા. b 2 લેવાનું કારણ શું તમે અહીંયા જોજો, રકમમાં શું કીધો છે કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં અને 2q વત્તા 1 સ્વરૂપમાં દર્શાવી શકાય. તો હું b કેટલા લઈશ? b કેટલા લઈશ? 2 લઈશ. સમજાય છે? કોઈ ધન પૂર્ણાંક a લીધો અને બીજો કોઈ પૂર્ણાંક આપણે b બરાબર 2 લેતા. અહીં જે હોય એ આપણે લેવાનું. જો 3 હોય તો 3 લેવાનું, 5 હોય તો 5 લેવાનું, જે હોય આપણે લેવાનું, કારણ કે આપણે એ સંખ્યા વડે ધન પૂર્ણાંકને ભાગવાનું છે. બરાબર છે. ચલો કોઈ ધન પૂર્ણાંક a અને b બરાબર 2 લેતા. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર જો હું a ને 2 વડે ભાગું, યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર જો હું a ને 2 વડે ભાગું તો મને કંઈક ભાગફળ મળે અને કંઈક શેષ પણ મળે. હવે ધ્યાન રાખજો, ભાગફળ મને ધન પૂર્ણાંક જ મળે કે જે 0 અથવા 0 થી મોટો હોય. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ચલો યુક્લિડની અનુસાર કોઈક પૂર્ણાંક q
કે જે 0 અથવા 0 થી મોટો હશે માટે એ બરાબર, ધ્યાન રાખજો, યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈક પૂર્ણાંક q માટે a બરાબર શું થશે? જોજો, a ને હું 2 વડે ભાગું છું તો મને ભાગફળ કદાચ q મળે છે, તો a બરાબર શું થાય? 2q r બરાબર છે। a બરાબર શું હતો આપણી પાસે? a બરાબર bq r, જ્યાં r શું હતો? તો 0 થી મોટો, 0 અથવા 0 થી મોટો અને b થી નાનો, બરાબર છે। અહીં રિપ્લેસ થઈ ગયા છે અમુક, a તો આપણે ધન પૂર્ણાંક a લીધો છે, પણ b ની જગ્યાએ આપણે શું લીધું? b બરાબર 2 લેતા, તો b ની જગ્યાએ 2 આવી ગયો, ભાગફળ તો મને ચાલો અહીં પણ q જ મળે છે અને શેષ કદાચ r મળે છે। હવે જોજો, અહીં શરત છે બદલાશે, શેષ કેટલી મળશે? 0 અથવા 0 થી મોટી અને b કરતા નાની, તો b કેટલા છે? 2 આવશે, તો b r ની જગ્યાએ અહીંયા r છે એની જગ્યાએ શું સોરી b છે એની જગ્યાએ શું આવશે? r કેટલો હોવો જોઈએ? b થી નાનો હોવો જોઈએ, મતલબ 2 થી નાનો હોવો જોઈએ, b કેટલા છે? 2 છે, તો થઈ ગયું a બરાબર 2q r, 0 શેષ 0 અથવા 0 થી મોટી અને 2 કરતા નાની, તો આપણે શેષ કઈ કઈ મળી શકે? ધ્યાન રાખજો, a ને હું કદાચ 2 વડે ભાગું, a ને હું 2 વડે ભાગું તો ભાગફળ q મળે ને શેષ કેટલી મળે? એક તો 0 મળી શકે, જોજો 0 અથવા 0 થી મોટી અને 2 થી નાની, જો આવી રીતે છે કે 0 અથવા 0 થી મોટા r અને 2 થી નાના, r કેવા છે? તો 0 અથવા 0 થી મોટા અને 2 થી નાના, તો 0 અથવા 0 થી મોટા એટલે 0 આવી ગયો એક, તો પછી 0 થી મોટા કોણ છે? 1, હવે 2 આવશે? 2 નહીં આવે, કારણ કે શું કીધું છે? r એ 2 થી નાનો હોવો જોઈએ, સમજાય છે? 0 અથવા 0 થી મોટા અને 2 થી કેવા? તો નાના, મતલબ કોણ કોણ આવશે? ખાલી 0 અને 1 આવશે, તો અહીં ખાલી 0 અને આપણે 1 જ લઈ શકશું, r બરાબર, બરાબર છે। તો ભાઈ જે આપણે બીજ શેષ મળવાની છે એના આધારે આપણે બે શક્યતાઓ કઈ મળશે કે a બરાબર 2q, a બરાબર 2q વત્તા 0, આ કદાચ 0 પણ હોઈ શકે, અથવા a બરાબર 2q વત્તા 1 મળે, સમજાય છે કે ભાઈ આમાં r ની જગ્યાએ મેં શું શું મૂક્યું? એક તો શેષની સંભાવના શું છે? કાં તો 0 મળશે ને કાં તો 1 મળશે, તો મેં પહેલા 0 લીધો, a બરાબર 2q વત્તા 0 મળે છે, કદાચ a ને 2 વડે ભાગું છું શેષ 0 પણ મળે છે, અથવા a ને હું 2 વડે ભાગું છું તો શેષ મને 1 પણ મળે છે। ચલો આ બે મેં શરતો લઈ લીધી, તો a બરાબર 2q અથવા તો a બરાબર 2q વત્તા 1। હવે અહીં ધ્યાન આપજો, a બરાબર 2q વત્તા 0 છે એનો મતલબ શું થશે કે ભાઈ હું a ને 2 વડે ભાગું છું, a ને 2 વડે ભાગું છું તો મને ભાગફળ q મળે છે ને શેષ કેટલી મળે છે? 0 મળે છે। આનો મતલબ શું થાય કે a e બે શું છે? a નું અવયવ છે, સમજાય છે? આનો મતલબ શું થાય કે a બે શું છે? તો a નો અવયવ છે અને a ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, સમજાય છે? મતલબ કે આ a શું છે? તો યુગ્મ પૂર્ણાંક છે, શું છે? યુગ્મ પૂર્ણાંક છે। એવી રીતે અહીં તમે જોશો શું છે? a બરાબર 2q વત્તા 1 છે, મતલબ કે a ને 2 વડે નિશેષ ભાગી શકાતો નથી અને a ને 2 વડે ભાગતા શેષ કેટલી આવે છે? 1 આવે છે, મતલબ કે આ a શું છે? તો અયુગ્મ ધન પૂર્ણાંક છે, સમજાય છે? તમે આ જોશો ભાઈ તો અહીં a ને હું 2 વડે ભાગું છું તો ભાગફળ કેટલો મળે છે? q, અને શેષ કેટલી મળે છે? 1। હવે જો શેષ એ મળે છે, કંઈક શેષ હોય તો એમ જ કહેવાય ને કે નિશેષ ભાગી શકાતું નથી। તમે કદાચ કોઈ 5 ને આ 4 છે એને 2 વડે ભાગો તો 2 દૂ 4, તો 0, મતલબ કે 2 ને 4 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, શેષ 0 આવે છે, મતલબ કે એની નિશેષ ભાગી શકાય છે, સમજાય છે? પણ આવી રીતે કદાચ હોય કે 5 ને 2 વડે ભાગો તો 2 દૂ 4, 5 ના 4 થાય 1, તો મતલબ કે 5 ને 2 વડે નિશેષ ભાગી શકાતું નથી, એનો મતલબ તો એવું થાય ને। તો ચલો હવે આપણે શું આગળ લખવાનું? a બરાબર 2q, જો a બરાબર 2q વત્તા 0 હવે લખવાની જરૂર નથી, જો a બરાબર 2q
તો એ ઈ બી વડે વિભાજ્ય છે અને એ યુગ્મ ધન પૂર્ણાંક થાય. શું કીધું છે? જો a બરાબર 2q તો એ શું છે? 2 વડે વિભાજ્ય છે અને એ શું થાય? યુગ્મ ધન પૂર્ણાંક થાય. હવે એવી જ રીતે કદાચ a બરાબર 2q + 1 હોતો, a બરાબર 2q + 1 તો એ ઈ 2 વડે વિભાજ્ય છે કે નથી? તો 2 વડે વિભાજ્ય નથી. 2 વડે વિભાજ્ય નથી તથા એને 2 વડે ભાગતા શેષ 1 મળે. તેથી એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. ચલો ધ્યાન આપજો. ફરીથી સમજાવી દઉં એક વાર. શું કીધું છે? દર્શાવો કે દરેક યુગ્મ એટલે બેકી સંખ્યાઓને પૂર્ણાંકો કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં, કોઈ પૂર્ણાંક q માટે કયા સ્વરૂપમાં? 2q સ્વરૂપમાં હોય. અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કેવો હોય? દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. તો ચલો શરૂઆત ક્યાંથી કરવાની આપણે? કે કદાચ ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે અને b તમારે કેટલા લેવાના? અહીં જે તમે જોશો કયા સ્વરૂપમાં દર્શાવવાના છે, એમાં જે બે આગળની સંખ્યા છે તમારે શું લેવાનું? b લેવાનું. તો a બરાબર અને b લેતા. હવે a અને b ઉપર આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય લાગુ પાડતા. a ને b વડે ભાગતા યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a ને b વડે ભાગતા કોઈ પૂર્ણાંક q એવો મળે છે કે a બરાબર 2q + r થાય. યાદ છે ને યુક્લિડની ભાગ પ્રવિધિ? તો a + 2q + r, bq હોય, b ની જગ્યાએ અમારે કેટલા લેવાના છે? 2. હવે શેષ કેટલી હશે? અહીં 2 છે, 2 વડે ભાગું છું તો શેષ કેટલી આવશે? 0 અથવા 0 થી મોટી અને 2 કરતા નાની. ભાજક કરતા કેવી આવે? નાની આવે, મતલબ 2 કરતા નાની આવશે. તો 0 અથવા 0 થી મોટી અને 2 થી નાની. હવે આ બે શેષ મળે છે, એના આધારે બે મને સમીકરણ મળશે કે a બરાબર 2q + 0 અથવા તો a બરાબર 2q + 1. બરાબર છે? તો a બરાબર કેટલા થાય? જો a બરાબર 2q, જો a બરાબર 2q એનો મતલબ શું થાય? કે ભાઈ a ને હું 2 વડે નિશેષ ભાગી શકું છું. સમજાય ને? અહીં શેષ 0 વધે છે, મતલબ કે a ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. અને એ શું થાય? તો આવા પૂર્ણાંક a ને યુગ્મ ધન પૂર્ણાંક કહે છે. ને જો a બરાબર 2q + 1, મતલબ કે a ને હું 2 વડે ભાગું છું તો નિશેષ ભાગી શકાતો નથી. એ 2 વડે વિભાજ્ય નથી તથા a ને 2 વડે ભાગતા શેષ 1 મળે છે. તો આવા ધન પૂર્ણાંકને શું કહે છે? તો અયુગ્મ ધન પૂર્ણાંક કહે છે. સમજાય છે? ચલો હજી તમને જુઓ, કદાચ આ જો 2 છે, 2 4 6 8 10 આ રીતે તમે જોશો. આ શું છે? તો યુગ્મ ધન પૂર્ણાંક છે. શું છે? યુગ્મ ધન પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંકોને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ? જોજો 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4, 2 × 5. તમે જોશો તો આ 1 2 3 4 છે ને q કહી દો. તો આ તમારે 2 શું છે? અચળ રહે છે. તો 2 q. કોઈક પૂર્ણાંક q માટે a બરાબર 2q હોય તો ઈ સંખ્યા છે કેવી થશે? યુગ્મ સંખ્યા થશે. તમે આમ લખો કે a બરાબર 2q. ચલો q એ શું છે? ચલ છે. q belongs to n. પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લો તમે. એ q belongs to ધન પૂર્ણાંકો. બરાબર છે? ચલો શરૂઆત કરો. તમે અહીં 1 મૂકશો, q ની જગ્યાએ 1 મૂકશો તો કેટલા થશે? 2 × 1 એટલે 2. તમે q ની જગ્યાએ 2 મૂકશો તો કેટલા થશે? 2 × 2 એટલે 4. તમે 3 મૂકશો તો થશે 6. તમે 4 મૂકશો થશે 8. તમે 5 મૂકશો થશે 10.
તમે આ જોશો બધી સંખ્યાઓ કેવી છે, તો આ બધી સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? બધી સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ છે. તો કોઈ ધન પૂર્ણાંક એ હોય અને એ આપણે બરાબર 2q સ્વરૂપમાં હોય તો એ સંખ્યા કેવી થશે? તો યુગ્મ પૂર્ણાંક થશે. બરાબર છે? તમે જોશો આ 4 ને તમે 2 વડે ભાગો તો શેષ કેટલી આવશે? 0. 6 ને 2 વડે ભાગો તો પણ શેષ 0. 8 ને 2 વડે ભાગો તો શેષ 0. મતલબ કે યુગ્મ પૂર્ણાંકને તમે 2 વડે ભાગશો તો શેષ કેવી આવશે? 0. યુગ્મ પૂર્ણાંકને ધ્યાન રાખજો. બરાબર છે? અથવા પછી લીધું છે આ 2q + 1. બરાબર છે? એના માટે સમજૂતી આપી દઉં તો અયુગ્મ પૂર્ણાંક. બરાબર છે? તો અયુગ્મ પૂર્ણાંક કોને કહેવાય? 1 3 5 7 9 11 13 આવી જવાનું છે. બરાબર છે? ચલો એ કયા સ્વરૂપે હોય? તો એ બરાબર 2q + 1 સ્વરૂપમાં હોય છે. બરાબર છે? ચલો કેવી રીતે? તો અહીં છે 1, અહીં છે 3, અહીં છે 5, અહીં છે 7. આ 1 છે અને આવી લખી શકો 1 * 0 સોરી 2 * 0 + 1. આને લખી શકાય 2 * 1 + 1. આને લખી શકાય 2 * 2 + 1. આને લખી શકાય 2 * 3 + 1. જોજો 2 * 0 0 0 ને 1 1 2 * 1 2 + 1 એટલે કે 3 2 * 2 4 4 + 1 એટલે 5 2 * 3 એટલે કે 6 6 + 1 એટલે 7. સમજાય છે? તો આ સંખ્યાઓનું આ સ્વરૂપે લખી શકું છું કે નહીં? સમજાય છે? અહીં જોશો તમે 2 તો અચળ રહેશે, 2 તો એમ નહીં. ચલો આ જે પૂર્ણાંકો ચેન્જ થાય છે એને ચાલો કહી દો q અને આ +1 તો બધામાં +1 જ રહેશે. તો આ શું થઈ? 2q + 1 થઈ ગયો. તો ભાઈ આ શું છે? આ બધા તો શું છે? તો અયુગ્મ ધન પૂર્ણાંકો છે. સમજાય છે? આ બધા શું છે? અયુગ્મ ધન પૂર્ણાંકો છે. તો અયુગ્મ ધન પૂર્ણાંકોનો કયા સ્વરૂપમાં દર્શાવી શકું? તો 2q + 1 સ્વરૂપમાં દર્શાવી શકું. સમજાય છે? સાવ સિમ્પલ છે ભાઈ. તમે પ્રેક્ટિકલી સમજાવી દીધું કે 3 છે તો 2 * 1 + 1 લખી શકાય. 5 છે તો 2 * 2 + 1 લખી શકાય. અહીં 2 બધામાં અચળ રહે છે તો 2 ને એમ રાખ્યું. q ની જગ્યાએ ચલ છે તો આપણે ચેન્જ કરી q લખ્યું. +1 1 તો બધામાં આવે છે +1. તો દરેક અયુગ્મ ધન પૂર્ણાંકને હું 2q + 1 સ્વરૂપમાં લખી શકું. સમજાઈ ગયું? તો આ રીતે આ દાખલાની સાબિતી છે. તમે જોજો કે આ 7 છે. તમે 7 ને 2 વડે ભાગો. સમજાય છે? 7 ને 2 વડે ભાગો તો 2 તેરી 6. 7 માંથી 6 જાય તો 1. શેષ કેટલી આવે છે? આના ઉપરથી એક પરિણામ એવું પણ મળે કે કોઈ પણ અયુગ્મ સંખ્યાને 2 વડે ભાગવાથી શેષ 1 આવે. સમજાય છે? એવી રીતે બીજો પરિણામ શું મળ્યું આપણે? કે દરેક યુગ્મ ધન પૂર્ણાંકને 2 વડે ભાગવાથી શેષ 0 આવે અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંકને 2 વડે ભાગવાથી શેષ હંમેશા 1 આવશે. ક્લિયર? તો આ એક દાખલો અહીં પૂરો થાય છે. ચલો એવી રીતે બીજો છે આપણે જોઈ લઈએ ફટાફટ. સમજો. ચલો શું કીધું છે? દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કહી દીધો. કયો? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q 3 સ્વરૂપમાં હોય. ચલો આપણે યાદ કરો આ દાખલો છે એવી રીતે જ ગણવાનો છે. તો ચલો આપણે લઈએ કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક a છે. બરાબર છે? તો કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક a અને b બરાબર ધ્યાન રાખજો ધન પૂર્ણાંક આપણે a લઈ લેવાનો, કોઈક અયુગ્મ લેવાનું છે. હમણાં આપણે શું કીધું? અયુગ્મ જ એક જ કીધું છે. આપણે સીધો એને અયુગ્મ લઈએ. યુગ્મ લેવાની જરૂર નથી. આપણે એમ જ કહેવાની જરૂર છે નહીં. સીધો અયુગ્મ કીધો છે તો કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક a અને b બરાબર કેટલા લેશું? યાદ કરો મેં તમને શું કીધું? અહીં જે હોય એ લેવાનું છે. તો કેટલા છે? અહીં 4 છે બંનેમાં. તો b બરાબર 4 લેતા કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક a અને b બરાબર 4 લેતા. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આ પ્રમાણે જ લખાણ કરવાનું છે. તો યુક્લિડની અનુસાર કોઈક પૂર્ણાંક
ભાગફળ હંમેશા કેવું મળે 0 અથવા 0 જ નાનું q 0 0 થી મોટા માટે a બરાબર ચલો અહીં લખી દો a બરાબર 4q r જ્યાં r કેટલા હશે 0 અથવા 0 થી મોટા અને b કરતા નાના એટલે કે 4 કરતા નાના. ચલો કોઈ એક અયુગ્મ ધન પૂર્ણાંક a લીધો અને b બરાબર 4 લેતા. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર હું a ને 4 વડે ભાગું છું તો મને કઈ ભાગફળ q મળશે કે જેથી a બરાબર 4q r લખી શકાય. હવે r કેવા હશે તો 0 અથવા 0 થી મોટા અને ભાજક કરતા નાના. ભાજક કોણ છે તો 4 કરતા નાના. ભાજક 4 છે આપણી પાસે અહીં જુઓ તમે. સમજાય છે? તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a ને 4 વડે ભાગતા મને ભાગફળ q મળે છે અને શેષ કેટલી મળે છે r જે કેટલી હશે 0 અથવા 0 થી મોટી અને 4 કરતા નાની કારણ કે ભાજક કોણ છે 4 છે. બરાબર છે? તો આના અનુસાર હવે મને કેટલા પરિણામ મળશે તો જોજો. તો a બરાબર 4q જો શેષ 0 હોય જો r કેટલા હશે r મળે શકે જો શું કીધું છે 0 r 4 આવી રીતે છે. બરાબર? તો r ની આમાં કઈ કિંમત તમને કીધી છે 0 અથવા 0 થી મોટી ને 4 કરતા નાની તો કઈ કઈ આવે એક તો 0 કીધું છે તો 0 આવે 0 અથવા 0 થી મોટી 0 આવી ગયો 0 થી મોટી 4 થી નાની એવી કઈ સંખ્યાઓ છે તો 1 0 થી મોટી છે 4 થી નાની છે ચલો 2 0 થી મોટી છે 4 થી નાની છે 3 0 થી મોટી છે 4 થી નાની છે હવે 4 નહીં આવે 0 થી મોટી છે પણ 4 થી નાની નથી એટલે 4 આવશે નહીં. તો આટલી સંખ્યાઓ r ની જગ્યાએ આવી શકે. આ r ની જગ્યાએ કઈ સંખ્યા આવી શકે 0 1 2 અને 3. હવે એ પ્રમાણે મને 4 શક્યતાઓ મળે. a બરાબર 4q મળે જો r બરાબર 0 શું થાય a બરાબર 4q મળે. જો r બરાબર 1 હોય તો શું મળે તો a બરાબર મને મળે 4q 1. જો r બરાબર 2 હોય તો શું મળે તો a બરાબર મળે મને 4q 2. બરાબર છે? અને જો a બરાબર સોરી r બરાબર 3 હોય તો મને a બરાબર શું મળે તો મને a બરાબર મળશે 4q 3. મને 4 શક્યતાઓ મળી કાં તો a બરાબર 4q મળે 4q 1 પણ મળે 4q 2 પણ મળે 4q 3 પણ મળે. બરાબર છે? હવે જોજો હવે a શું છે એ આપણે શું લીધું છે અયુગ્મ ધન પૂર્ણાંક લીધો છે. બરાબર છે? a બરાબર શું લીધો છે અયુગ્મ ધન પૂર્ણાંક. બરાબર છે? હવે a બરાબર 4q અને a બરાબર 4q 2 ધ્યાન રાખજો. હવે a બરાબર 4q ને a બરાબર 4q 2 શું છે ધ્યાન રાખજો. અહીં જોશો તમે a બરાબર આને a ને હું 4 વડે નિશેષ ભાગી શકું છું. અહીં a છે એને કેટલા વડે 4 વડે નિશેષ ભાગી શકાય ને કારણ કે આમાં શેષ છે કે વધતી નથી. હવે જો a બરાબર 4q ને હું 2 વડે 4 વડે ભાગી શકું છું તો 2 વડે ભાગી શકું. ધ્યાન રાખજો આને આવી લખી શકાય કે a બરાબર 2 q. ધ્યાન રાખજો a બરાબર 2 q લખી શકાય. આનો મતલબ શું થયો કે ભાઈ આને હું સમૂહમાં લઈ લઉં તો 2q ને a ને હું 2 વડે ભાગી શકું છું. આ a ને હું 4 વડે ભાગી શકું છું a ને હું 2 વડે પણ ભાગી શકું છું. સમજાય છે? a ને હું 4 વડે નિશેષ ભાગી શકું છું તો 2 વડે પણ નિશેષ ભાગી શકું છું. હવે આપણે જોઈ છે a ને 2 વડે નિશેષ ભાગી શકાય તો a કેવો હોય યુગ્મ ધન પૂર્ણાંક હોય પણ આપણે જો કેવો લેવાનો છે અયુગ્મ ધન પૂર્ણાંક લેવાનો છે. મતલબ કે a બરાબર 4q હોય નહીં. સમજાય છે? ધ્યાન રાખજો. હવે એવી જ રીતે આમાં તમે જોશો તો a બરાબર આ 4q છે ને આમ લખી શકાય 2 q 2. સમજાય છે? તો હવે તમે જોશો તો આનો મતલબ શું થશે કે ભાઈ a ને હું 2 વડે ભાગું છું તો મને શેષ કેટલી મળે છે 2 મળે છે. સમજાય છે? મતલબ કે આ a છે એને પણ હું કેટલા વડે ભાગી શકું છું 2 વડે નિશેષ ભાગી શકું છું. ધ્યાન રાખજો અહીં a ને 4 વડે ભાગી શકાય છે તો શેષ 2 આવે છે. મતલબ કે હું જો 2 વડે ભાગીશ તો શેષ કેટલી આવી જશે 0 થઈ જશે. મતલબ કે આ પણ કેવો થશે તો યુગ્મ ધન પૂર્ણાંક થશે. પણ આપણે કેવો લેવાનો છે અયુગ્મ ધન પૂર્ણાંક લેવાનો છે. મતલબ કે a બરાબર 4q ને a બરાબર 4q 2 હોઈ શકે નહીં.
હવે a બરાબર 4q અને a બરાબર 4q વત્તા 2 ને 2 વડે નિશેષ ભાગી શકાય. તેથી a બરાબર 4q ને a બરાબર 4q વત્તા 2 એ યુગ્મ પૂર્ણાંક છે. તેથી બરાબર આપણે પ્રશ્ન લખવાની જરૂર નથી આગળ. બરાબર છે, સમજાય છે? શું કીધું છે કે a બરાબર 4q અને a બરાબર 4q વત્તા 2 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ ને 2 વડે નિશેષ ભાગી શકાય છે તો આ બે કેવા છે? યુગ્મ પૂર્ણાંકો છે. પણ આપણે કેવા લેવાના છે? અયુગ્મ પૂર્ણાંક લેવાના છે. એટલે a બરાબર 4q અને 4q વત્તા 2 હોઈ શકે નહીં જો a બરાબર અયુગ્મ હોય તો. ચલો હવે તો શું હશે? a બરાબર 4q વત્તા 1 હશે અથવા તો 4q વત્તા 3 હશે તો લખી શકાય. તેથી a બરાબર 4q વત્તા 1 અને a બરાબર 4q વત્તા 3. સમજાય છે? તેથી a બરાબર 4q વત્તા 1 અથવા a બરાબર 4q વત્તા 3 મતલબ કે દરેક અયુગ્મ પૂર્ણાંક ને q માટે 4q વત્તા 1 અથવા 4q વત્તા 3 સ્વરૂપે શકાય. બરાબર છે? તો અહીંયા દાખલો પૂરો થાય છે. ધ્યાન રાખજો કોઈ અયુગ્મ પૂર્ણાંક મેં લઈ લીધો a. હવે એને મારે કોના વડે ભાગવાના? એ કેટલા છે? 4. તો b બરાબર 4 લેતા તો યુક્લિડની ભાગ પ્રમેય અનુસાર a બરાબર 4q વત્તા r જે r બરાબર કેટલા હશે? 0 અથવા 0 થી મોટા ને ભાજક કરતા નાના. ભાજક કેટલા છે? તો 4 કરતા નાના. તો મને 4 શક્યતા મળશે. a બરાબર 4q અથવા a બરાબર 4q વત્તા 1 a બરાબર 4q વત્તા 2 અથવા a બરાબર 4q વત્તા 3. હવે a બરાબર 4q અને 4q વત્તા 2 ને શું થશે? 2 વડે નિશેષ ભાગી શકાય છે. 2 વડે નિશેષ ભાગી શકાય છે એ પૂર્ણાંક કેવો છે? યુગ્મ પૂર્ણાંક થાય. પણ આપણે શું લીધો છે? અયુગ્મ પૂર્ણાંક લેવાનો છે. તો a બરાબર 2q અને a બરાબર 2q વત્તા 2 ન થાય તો બાકી કોણ વધ્યા? a બરાબર 4q વત્તા 1 અથવા a બરાબર 4q વત્તા 3. સમજાય છે? તો એ કેવા થશે? અયુગ્મ પૂર્ણાંક થશે. તો કોઈક પૂર્ણાંક q માટે એને અયુગ્મ પૂર્ણાંકને 4q વત્તા 1 અથવા તો 4q વત્તા 3 સ્વરૂપમાં દર્શાવી શકાય. ચલો સમજૂતી આપી દઉં કે અયુગ્મ પૂર્ણાંક લઈ લો 9 7 1. ચલો હવે આ અયુગ્મ પૂર્ણાંક તમારે કેટલા વડે ભાગવાના છે? 4 વડે. તો 9 ને તમે 4 વડે ભાગશો તો 4 દુ 8. 9 માં 8 જાય તો 1. 7 ને ચલો 4 વડે ભાગો તો 4 એકા 4. 7 માં 4 જાય તો 3. 13 ને ચલો 4 વડે ભાગો તો 4 તેરી 12. શેષ કેટલી આવશે? 1. તો તમે જોશો આ 9 ને કયા સ્વરૂપે લખી શકાય? તો 4 ગુણ્યા 2 વત્તા 1. 7 ને તો 7 બરાબર 4 ગુણ્યા 1 વત્તા 3. તો 13 ને તો 13 બરાબર 4 ગુણ્યા 3 વત્તા 1. તમે જોશો તો શેષ બધામાં કેટલી આવે છે? 1 3 1. તો અયુગ્મ પૂર્ણાંકને તમે 4 વડે ભાગશો તો શેષ કાં 1 આવશે ને કાં 3 આવશે. અયુગ્મ પૂર્ણાંકને 4 વડે ભાગશો તો શેષ 1 આવશે તો 3 આવશે. હવે તમને કદાચ આ 4q લઈ લે કદાચ ખાલી 4q શેષ 0 જ આવત તો 4 ગુણ્યા તમે કદાચ q બરાબર 2 લે તો 4 દુ 8. હવે 8 ને 4 વડે ભાગો 4 દુ 8 0. તો ભાઈ આ તો યુગ્મ પૂર્ણાંક છે મતલબ કે એ ખોટું છે. તો આ સ્વરૂપે દરેક અયુગ્મ પૂર્ણાંકને 4 વડે ભાગતા શેષ 1 આવશે અથવા તો 3 આવશે. મતલબ કે દરેક અયુગ્મ ધન પૂર્ણાંકને a બરાબર 4q વત્તા 1 અથવા તો 4q વત્તા 3 ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો અહીંયા પૂરો થાય છે. ખાલી સમજૂતી છે, સમજવાનું છે, સાવ સિમ્પલ છે. બરાબર છે? હવે જ્યારે મળશું ત્યારે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કરશું. બરાબર છે? કે અવિભાજ્ય અવયવની મદદથી લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધવા એ આપણે શીખીશું. બરાબર છે?